ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 34. નીચેનામાંથી કઈ સ્મૃતિમાં માહિતીઓને તેના મૌલિક સ્વરૂપમાં જ અર્થાત કોઈપણ ફેરફાર કર્યા વગર સંગ્રહ કરવામાં આવે છે? જવાબ: એ. સાંવેદનિક સ્મૃતિ. સમજૂતી: સાંવેદનિક સ્મૃતિમાં માહિતીઓ તેમના મૂળ સ્વરૂપમાં જ સંગ્રહિત થાય છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. 35. નીચેનામાંથી કઈ સ્મૃતિ પર મહાવરાની કોઈ અસર થતી નથી? જવાબ: એ. દૃશ્ય પ્રતિમા સ્મૃતિ. સમજૂતી: દૃશ્ય પ્રતિમા સ્મૃતિમાં છબીઓ અને દ્રશ્યો સંગ્રહિત થાય છે, જે મહાવરાથી પ્રભાવિત થતી નથી. 36. ટૂંકા ગાળાની સ્મૃતિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: ડી. એ, બી અને સી. સમજૂતી: ટૂંકા ગાળાની સ્મૃતિને સક્રિય સ્મૃતિ, તાત્કાલિક સ્મૃતિ અને કાર્યકારી સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 37. કયા મનોવૈજ્ઞાનિકે સૌથી પહેલા દર્શાવ્યું કે તાત્કાલિક સ્મૃતિ 7 વત્તા અથવા બાદબાકી 2 એકમો સુધી સીમિત હોય છે? જવાબ: ડી. મિલર. સમજૂતી: જ્યોર્જ મિલરે દર્શાવ્યું હતું કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં 7 વત્તા અથવા બાદબાકી 2 એકમો માહિતીના ભાગો સુધીની માહિતી જાળવી શકાય છે. 38. નીચેનામાંથી કઈ બાબતના લીધે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી માહિતીનું વિસ્મરણ થાય છે? જવાબ: ડી. એ, બી અને સી. સમજૂતી: સ્મૃતિ ચિહ્નોનો હ્રાસ, અવરોધ અને વિસ્થાપન ત્રણેય ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી માહિતીના વિસ્મરણનું કારણ બની શકે છે. 39. કયા મનોવૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે ટૂંકા ગાળાની સ્મૃતિ એસટીએમ એ એક કામચલાઉ સંગ્રહ તંત્ર નથી? જવાબ: સી. બેર્ડેલી. સમજૂતી: એલન બેર્ડેલીએ કાર્યકારી સ્મૃતિનું મોડેલ આપ્યું હતું, જે ટૂંકા ગાળાની સ્મૃતિને માત્ર સંગ્રહ તંત્ર નહીં, પરંતુ પ્રક્રિયા તંત્ર તરીકે દર્શાવે છે. 40. કયા મોડેલ અનુસાર એસટીએમમાં અવાજ સાથે સંબંધિત માહિતી 2 સેકન્ડ કરતાં પણ વધુ સમય માટે સંચિત રાખી શકાય છે? જવાબ: એ. ફોનોલોજિકલ લૂપ મોડેલ. સમજૂતી: ફોનોલોજિકલ લૂપ મોડેલ અનુસાર ટૂંકા ગાળાની સ્મૃતિમાં અવાજ સંબંધિત માહિતી થોડા સમય માટે જાળવી શકાય છે. 41. લાંબા ગાળાની સ્મૃતિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: ડી. એ, બી અને સી. સમજૂતી: લાંબા ગાળાની સ્મૃતિને ગૌણ સ્મૃતિ, અસ્ક્રિય સ્મૃતિ અને લાંબા ગાળાનો સંગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. 42. કોઈ ઘટના કે કાર્ય અધૂરું રહી જવાને લીધે પૂરા થઈ ગયેલા કાર્ય કરતાં તેની સ્મૃતિ લાંબા ગાળાના સ્મૃતિતંત્રમાંથી વધુ સારી રીતે પુનરાવહન થઈ શકે છે, તેને કઈ અસર કહે છે? જવાબ: બી. ઝાયગાર્નિક ઇફેક્ટ. સમજૂતી: ઝાયગાર્નિક ઇફેક્ટમાં અધૂરા કાર્યો પૂરા થયેલા કાર્યો કરતાં વધુ સારી રીતે યાદ રહે છે. 43. નીચેનામાંથી કયું વાક્ય ઘટનાત્મક સ્મૃતિનો નિર્દેશ કરે છે? જવાબ: એ. ગઈ દિવાળીએ અમે અંબાજી ગયા હતા. સમજૂતી: ઘટનાત્મક સ્મૃતિમાં વ્યક્તિગત અનુભવો અને ઘટનાઓનો સમાવેશ થાય છે. 44. ધારો કે તમે મિત્રના મામાના ગામનું નામ યાદ કરો છો, જ્યાં તમે વર્ષો પહેલા લગ્નમાં ગયા હતા, પરંતુ તે અત્યારે યાદ આવતું નથી અને અમુક સમય બાદ પોતાની મેળે કોઈ પ્રયાસ વગર યાદ આવે છે, તેને કઈ ઘટના કહીશું? જવાબ: બી. ટોટ ફેનોમેનન. સમજૂતી: ટોટ ફેનોમેના માહિતી યાદ હોય છે, પરંતુ તે તરત જ બોલી શકાતી નથી અને પછી અચાનક યાદ આવે છે.